ચાલો મિત્રો, મનસુખભાઈ રાઠોડનું કોલ રેકોર્ડિંગ અમારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. हेलो हेलो कौन मनसुख भाई बोले? हाँ हेलो हाँ बोलो ये હું ચેતનાબેન બોલું હું કાલાવડ તાલુકામાંથી. ચેતનાબેન હા, કઈ સમાજમાંથી દલિત સમાજમાંથી. બોલો ને. મારે સાહેબ એવી પ્રોબ્લેમ છે, મારે મારા ઘરવાળાએ બીજી બેહાડી દીધી. બરાબર, મને 5 મહિના ત્યાં કાઢી મૂકી હતી અને આ છેલ્લા મહિના દિવસ છે એને બીજી બેહાડી દીધી છે. મારે 5 વર્ષનો છોકરો છે, હા તો મને ઘરમાં નથી કરવા દેતા અને એ કે અમે અહીં રાખી નહીં ને મારે છૂટું કરવું છે. તો સાહેબ મારે છૂટું નથી કરવું, મારે છોકરો હોય, મારા છોકરામાં જિંદગી કાઢી. એને તો ઓલી છોકરીને છૂટું નથી થયું અને આનું નથી થયું, બે મેત્રી કરાર કરી લીધો. તો મારે શું આમાં રસ્તો લેવાનો? તમારું ગામ કયું છે? ગામ ઉમરાળા. કાલાવડ. હા, નવા ગામની બાજુમાં આવ્યું ને. ક્યાં કણે? નવા ગામની બાજુમાં ઉમરાળા. નવા ગામ. નવા ગામ કાલાવડ. હા, કાલાવડ તાલુકો. હે? મામા ને ભાણિયો ઈ ગામ. કયું? ઓલા મામા સરકાર ઓલા મામા નો ભાણિયા ભરત હા રાઠોડ. હા 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 હા, એની બાજુમાં ઉમરાળા આવ્યું ને ઈ જ ગામ. આપણે તમારી અટક શું છે? દવેરા. એટલે હાહરાની ચૌહાણ છે એની. હા હાહરાની ચૌહાણ છે એની દવેરા. હા હા મારા મમ્મી ને એની એમાં પપ્પાની અટક દવેરા. ઓકે. સસરાની હાલો. હારાની અટક કઈ છે? હાહરાની ચૌહાણ. ઓકે. ઈ ક્યાં ગામ છે? હરિપર ખંડેરા. ઈ ક્યાં આવ્યું? હરિપર કાલાવડ વાળું હરિપર આવ્યું ને. આપણે કાલાવડ તાલુકામાં જ આવ્યું? હા, એ કાલાવડ તાલુકામાં જઈ મેં પણ પોષણની અરજી દીધી છે, પણ એમાં હજી કઈ એમાં મને એમ કઈ પ્રોત્સાહન નથી મળ્યું કે એને ઈ લોકો હજી હે ને મહિના દિવસ પછી ઓલાને હાજર કરશે ને એને પૂછશે પોષણ દેવું છે કે નહીં, તો એ પછી બધું આગળ પ્રોસેસ થાય. તો મેં ત્યાં લગી મારે શું કરવું? એ તો ઘરે આવે છે, બાઈને લઈને જાય છે, મારી વસ્તુ વેડફાઈ છે. આપણે ડોમેસ્ટિક કર્યું હતું? હે? કેસ કર્યો ખાધા ખોરાકીનો? હા, કર્યો છે. હજી તો મેં જજને અરજી દીધી છે. હજી જજ એને 19 તારીખે 7મા મહિનાની 19 તારીખે હાજર કરશે. ફેમિલી કોર્ટમાં? હા, ઓકે. કાલાવડ કર્યો. ભરણ પોષણની અરજી દીધી છે, બીજું તો કાંઈ નથી કર્યું. હા, પછી દાખલ કરી દો. એડવોકેટ સારા રાખજો. અને આ તમારા ઘરવાળાનો નંબર ચાલુ છે? હા, એનો ચાલુ છે. આ મારો છે. હા, આ વાયરલ થાય તો તમને કઈ વાંધો નથી ને? ના ના, કઈ વાંધો નથી, કરી દેજો. અને મને થાય એટલું સપોર્ટ કરો. હે? મારે લખી લો, મારે લખવું પડશે, મને યાદ ન રહે. એવું છે. હા. હું આજ 2 દિવસ ત્યાં ફોન કરું પણ લાગતો નતો ને ઉપાડતા નતા. લિંક તો પૂરી થઈ ગઈ. આજ મેં કીધું લાગે તો કદાચ કરી દઉં ટ્રાય. બધા કે ઈ સપોર્ટ કરશે. આપણે તમારું નામ શું કીધું? ચેતનાબેન પાવેશભાઈ ચૌહાણ. ચેતનાબેન. હા, ચેતનાબેન ભાવેશભાઈ ચૌહાણ. ભાવેશભાઈ ચૌહાણ. ચૌહાણ. ઓકે. ચેતનાબેન ભાવેશભાઈ ચૌહાણ. ગામ શું કીધું? ગામ હરિપર ખંડેરા. હરિપર ખંડેરા. ખંડેરા. હા. ઓકે. આ સાસરિયા? હા, ઈ સાસરિયા. ઓકે, હાલો, આ થઈ ગયું. હવે તમારા ઘરવાળાનું નામ ભાવેશ? હા, ભાવેશ. ભાવેશભાઈ આખું નામ? ટપુભાઈ ચૌહાણ. ભાવેશ ટપુભાઈ? હા, ભાવેશ ટપુભાઈ ચૌહાણ. પતિ. એનો મોબાઈલ નંબર? એમનો લખાવું ને? હા. 95 376. 95 376.
57 059 57 059. જો 95 3 75 હા 57 059. હા આ નંબર કોના છે? ઈ મારા ઘરવાળાના છે આ રહ્યો ઈ મારો છે. તમે વાત કરો છો? હા ઈ આ મારો છે. ઓકે, પછી આ એને જે મૈત્રી કરાર કર્યા એનું નામ શું છે? જલપાબેન રામજીભાઈ રાઠોડ. જલપાબેન રામજીભાઈ રાઠોડ. રામજીભાઈ? રામજીભાઈ. હા, જલપાબેન રામજીભાઈ. હા. એની અટક શું છે? રાઠોડ. હા. જલપાબેન રામજીભાઈ રાઠોડ, એનું ગામ કયું છે? જસાપુર, કાલાવડ જસાપુર. હા. ગામ કાલાવડ જસાપુર. હા. કાલાવડ જસાપુર. હા, મારે 5 વર્ષનો છોકરો છે એક. ઈ છોકરી કુંવારી છે કે એ લગ્ન થઈ ગયેલા? એને લગ્ન કર્યા છે ભાગીને, ત્યાં છૂટું નથી થયું. બૈડિયા પેલા સાસરી હતી, ભાગીને લગ્ન કર્યા હતા. ત્યાં 2 વર્ષ રહી, પછી 2 વર્ષ ત્યાં રિહામણે આનાય ભાગી ગઈ. ત્યાં એને છૂટું નથી થયું અને અહીંયા મારું નથી થયું. કાલાવડ જસાપર. હા, કાલાવડ જસાપર. ઈ કેટલી બેનો છે? ઈ 2 બહેનો ને 1 ભાઈ. ઓકે, આ ઈ જલપા છે, ઈ મોટી કે નાની? ઈ એટલી બધી તો કઈ ખબર છે નહીં, લગભગ તો નાની જ છે. ઓકે, પછી આ એને લફડું થયું ઈ કેમ કરતા થયું આવડા ભાઈ ને એને? ઈ આ મારો ઘરવાળો વર્તીની ગાડી આકે છે ને, ઈ વર્તીમાં જાતી એટલે કારખાને ગાડી હે આ ડ્રાઇવિંગ કરે છે, કારખાનામાં મૂકવા જાય ને લઈ આવે છે કે બોલે બાયું લઈ આવે ને મૂકી આવે એમાં? હા એમાં ઈકો ગાડીમાં કારખાને મૂકી આવે લઈ આવે. એનું કરું. હા એમાંથી ઈ બાયું લઈ આવે ને મૂકી આવે ને ઈ ડ્રાઈવરો બધા આ રીતે જ પટાવે છે. આનું કરું. હા તો પછી એમ કે અમારે તો નિર્દોષ ના અમે તો મરી રહે ને, અમારા છોકરા વાળાને શું કરવાનું? વાત સાચી છે, પણ આમાં ભવાડા કરે તો એને શરમ ન હોય તો શું કરે? હાલો હું એને ફોન કરું છું, મને તમારા ફોટા ને એવું મોકલો. મારો ફોટો ને એનો અને ઓલી છોકરીના બધાયના મોકલું. હા, બધાને મોકલવા છે. હા હારું. ઈ ક્યાં ગામ સાસરે છે? ઈ પેલા બૈડિયા હતી. ક્યાં આગળ? બૈડિયા કામ આવ્યું ને કંડોણા બાજુમાં બૈડિયા ત્યાં. હા, કંડોણા બૈડિયા. હા, કંડોણા બૈડિયા. હા ત્યાં હારે હતી. બૈડિયા સાસરે હતી. આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા કરી દે, કાંઈ વાંધો નહીં. ઓકે, હાલો મને આ નંબર તમારા હું સેવ કરું છું. મને તમારા ફોટા ને મોકલો હાલો ગાયના. હા એટલે તમારા આ નંબર ઉપર જ મોકલું ને? મજામાં? કોણ? ભાવેશભાઈ બોલો? હા ભાવેશભાઈ જ બોલે છે. હા, હું મનસુખભાઈ બોલું. મનસુખભાઈ રાઠોડ, રામોદથી. ક્યાંથી? રાઠોડ. હા બોલો. હા, હવે ઓલું કંઈક તમારા ઘરવાળીનો ફોન હતો. મનસુખભાઈ બોલો, ક્યાંથી કીધું? રામોદથી. રામોદ? હા એ ક્યાં આવ્યું? હા, એ તો ત્યાં નજીક જ આવ્યું. હવે હું એમ કહેતો હતો ભાવેશભાઈ, તમે કંઈક ઓલા મૈત્રી કરાર કર્યા છે જલપાબેન સાથે? હા હા, હવે તમારી ઘરવાળીનું નામ છે ચેતનાબેન ભાવેશભાઈ ચૌહાણ, હરિપર ખંડેરા. હા હા, હવે તમારે એક દીકરો છે ને? હા. દીકરાનું નામ શું છે? ક્રિસ. બરાબર છે. હવે આની હારે છૂટું કર્યું નથી. ઓલી છોકરી ક્યાંક હતી કનોણા ઓલા બળિયા. હા આ કોણ જલપા? હા તમે ગાડીનું કામ કરતા હતા, એમાંથી તમારે ને લફરું થઈ ગયું. હા બાયુના ફેરા કરો છો ને, કારખાનામાં લઈ જાવ મૂકી આવો. હા હા,
એટલે હું એમ કહેતો હતો હવે આપણા છોકરાને ને આ છોકરીને ને એને હેરાન થયા ને એવું બધું થયું તો એના માટે તમે આ બે બાયું હાચવી લેવો કે બે ભેગ્યું રહે એમ છે કેવી રીતે છે એમ કે આને છૂટું દેવાનું શું કરવાનું? પેલા તમે કોણ બોલો છો? એટલે અરે યાર હું તમને કહું છું એટલે હું કહું છું મનસુખભાઈ બોલું છું. મનસુખભાઈ બોલો છો પણ કાંઈક ઓળખાણ આપો તો કાંઈ મને ખબર પડે ને. મનસુખભાઈ તો હું એમ કહું હું ભાવેશ બોલું પણ કોક તમે કેમ કીધું તમે હરિપરના છો આ હોવ તે હોવ? હું મનસુખભાઈ રાઠોડ બોલું છું. મનસુખભાઈ રાઠોડ બોલો. ક્યાંથી? રામોદથી. રામોદથી. મારો નંબર ક્યાંથી આવ્યો? તમારો નંબર તમારા ઘરવાળી પાસેથી લીધો અને આ તમારું જે કાંઈ હતું બધા પુરાવા ના તે ને એવું બધું મને મોકલ્યું એટલે મેં તમને રિંગ કરી છે. તમારા રેકોર્ડ તો તમને મોકલીને શું થાય એને? કાંઈ ફાયદો થાય કે નુકસાની થાય? અરે ફાયદો નુકસાની તો પછીની વાત છે. તો પણ તમે અત્યારે તમારો છોકરો તમે અત્યારે એને છોડી દીધો તો એને ફાયદો થાય કે નુકસાન થાય? અમે ક્યાં છોડી દીધો? અમે તો કહેથી છોકરો દઈ દે. અટણજી બાઈએ જણી દીધો એને છોકરા કોઈને જણી દે પછી એને લઈ લેવાનો કે તારો છોકરો મને દઈ દે તું જવા દે એવું થાય? એવું તો ન હોય પણ એ એમ કહે કે છોકરા હોતી મૂકી દીધી તો મેં છોકરા હોય છોકરો લાવી. એમને પણ હવે ઈ મારે સમજો કારણ બાયું બદલાવ્યા કરો તો એનાથી તમારી જિંદગી એનાથી થોડો મતલબ છે એમ કહું છું. કોઈ રૂડી રૂપારી જેટલી ભરે એ બધી આપણે બાયડીઓ કરી લીધી હાલે. પણ એમાં એવું હોય એને કાંઈક લખણ હોય તો કર્યા હોય ને એમનું તો ન કર્યા હોય. સમજતા નથી. હવે એને લખણ કર્યા તો એને લખણ કર્યા એના પુરાવા દો. હું એને લખણ કર્યા હે હા એને પુરાવા દો જી નાલો એને તમારા બધા પુરાવા આપ્યા તમે એનો જે કઈ વાત કરો છો એનો પુરાવા દો જી. હું તો તમે એને મને હે ને સાંજે ફોન કરો ને હું જે અત્યારે હું સાઈડ ઉપર હોઉં ખુદ કામે કરું સમજી ગયા ને. એટલે કામ અત્યારે તો આખા ઘડી પર અત્યારે તમારે જે કઈ છે એમાં કામ અટણ ઘડી મૂકી દો. હા મુદ્દો સમજ્યા? હમ હા એટલે આવું કરવાથી પછી લ્યો મને એના પુરાવા છે ને એને આવું કર્યું હતું એટલે મેં મૂકી દીધી ને એને લખણ છે તો છોકરો આપણે જણાય નહીં ને. અટાણા દીકરાઓ કા માં ગુમાવે કા બાપ ગુમાવે. પણ એમાં એવું હોય 5-5 છોકરા લફડું કરે તો શું થાય કયો? તમે તો ભાઈ એમાં લફરું કર્યું હોય તો એના કોણ છે એનું નામ દો. 5 હું તમને બધા સ્ક્રીનશોટ જ આપી દઈ. મેં એનો આખો મોબાઈલ જ હેંગ કરી નાખ્યો હતો હા પણ એને કીધું નહોતું એટલે તો મેં મૂકી હોય ને નકર હું કાંઈ ગાંડો તો નથી થઈ ગયો. મારા છોકરાનું મને નથી ભવિષ્ય દેખાતું કે એને અત્યારે 5 વર્ષનો થઈ ગયો મારે ભણવા બેહાડવો છે અને આ બાય આ રીતના ધંધીના કરે છે. અને એક છોકરા એ ગામમાં લફરું કર્યું હતું તો એની હારે તે ભવાડો થયો મોટા પાયે. તો એના મા બાપે એની બાઈ ઓલાની બાઈ મરી જતી હતી માન કરીને અમે આને હું મોકલી ઉમરાડા અને પછી અમારા ભાઈઓ 15 જે ગયા ને અમે ગયા ને એવી રીતના કે ભાવે છે મારા કાકાને કે એકવાર આને જાતું કરી દેવાય આપણે માણસાઈની રીતે છોકરો છે અમને જાતું કરી દીધું ને લઈ આવ્યા ને 4-6 મહિના હરખાઈ રાખી તો પાછી 5 છોકરાએ લફરું કર્યું. ઈ લફરું કર્યું ઈ છોકરાનું નામ શું હતું? ત્યાં ગામમાં હા કિરીટ આરે. કિરીટ ક્યાં ગામનો? હરિપરનો જ. ઓકે સારું કાંઈ વાંધો નહીં. હવે તમે છે ને મને એના પુરાવા ને એવું મોકલજો. હાલો હેલો હા એ આ ફોન બેન હવે તમારા ઘરવાળાને ફોન કર્યો. હા હવે ઈ કે છે મારી બાઈ બીજે 2-3-4 છોકરાની બાપા હારે ચાલુ થઈ ગઈ હતી ને એવું કે છે ભાઈ. ઈ વાત ખોટી તો હું કાનો વઈ ગઈ પણ હવે આવું કીધું એટલે મેં કીધું તમે નામે લખાવ્યા 2-3 ને અને એના સ્ક્રીનશોટ તમે કઈક વાતું કરી હોય ને ઈ મોકલે. એ બધી વાત ખોટી. એને મારી આઈડી ખોલીને એને લખીને એને મોકલી છે અને એને સ્ક્રીનશોટ પાડ્યા છે સાબુતી મારા હા જેવાળા બધાય છે. ઓકે એટલે આવું નાટક કર્યું ભાઈ હવે એમ છે. હા એને એટલે મેં નાટક કરીને કાઢી મૂકી સમજાણો. મારા 5 વર્ષનો છોકરો તો હું એવું કર્યું હું વહી ન જાઉં કોકને લઈને 8 વર્ષ થયા તો હેરાન થાવ હું. કાંઈ વાંધો નહીં હાલો હવે હું એને છે ને જોઉં છું આ કરું છું એડજસ્ટ. પણ હવે એ અત્યારે તમે એને કીધું પણ એ કબૂલ લે છે ભાઈ મેં મૈત્રી કરાર કર્યા ને બીજી બાઈ રાખી છે. કીધું ને? હા બીજી બાઈ છે એ કબૂલ છે. હા એટલે મેં કીધું એક મિયાનમાં 2 તલવારો હાલ છે નહીં ભાઈ. કા હલા હાલી કેમ કરશું? તો શું કીધું? બીજું તો શું કરવાનું હવે તમારી પ્રત્યે ભાવ નથી એટલે કઈ તમે ત્યાં જાઓ કઈ તમે હવે કઈ જોઈએ એવું ઇજ્જત મળે એવું કઈ મને નથી દેખાતું. એ વાત સાચી મળે નહીં પણ મનમાં છોકરા માટે દેવા જી એનું થતું હોય એ તો આપશે ને. આ તો હવે કેસ કરી નાખ્યો છે. હા એમ બસ મારે એના ભેગું 1 મિનિટે હવે નથી રહેવા કેમ કે હવે મારા છોકરાને મૂકી દીધો એ મારો શું થાય? હા ઈ તો ખુશ છું કેમ કે ઈ બધી હવે લેજો છે એમાં કઈ છે નહીં કાઢ લેવાનું કારણ અમેથી પુરુષની એવી હોય છે ઈ કુંવારી છોકરી મળે ને એટલે પછી ઓલી 2 છોકરીને માને મૂકી દે. છોકરું થાય ત્યાં લગ્ન જ રાખે છે. આ મેં હમણાં બહુ જોયું. આ પછી ઓલી હું કુંવારી હોય તો થોડીક દેખાવડી હોય સારી હોય પછી થોડુંક આમ સેફ ફરી જાય ને પછી બીજી સારી સેફ વાળી હોય એને ગોતે છે. મૂળ આનું એક દવા કમન્યા કરાવો
આ રણ જાતમાં આ પ્રોબ્લેમ છે. ક્યાં દવા કરાવી મારે? એનું કઈક ગમે કઈક વિધિ તો કરવી જ જો, નગરે હવન કરાવી નાખીએ. હા એ વાત એ સાચી. અમને ખબર છે કેમ કે એને એકને જ દેખે. મારા હાહુ ને ઈ તો એની ઈ બેને બસ પ્રેમ બે જ. છે ને, પ્રેમમાં એક ને જ દેખે, અને બીજી દેખે તો ઓલી દુબેડો કાઢ નાખ. કાઢી નાખી વાત સાચી, પણ એમ કે અમારો છોકરો છે ને ત્યાં તકલીફ ના હું એને હમણાં છૂટો કરી દઉં કે ભાઈ તું નીકળ એમ. મારા છોકરા ઉપર દયા આવે છે. આજે 8 વર્ષથી સહન કરું હું. એ તો મને ખબર છે સ્ક્રીનશોટ તો જ્યાં બધાને હાહરિયા વાળા બધાને ખબર છે કે હું કારી મજૂરી કરીને મારા છોકરાને પેટ ભરું. હારા નંબર હોય તો દે ને બેન, હું એની વાત કરું. મારા હાહરા નથી, ઈ તો ઓરી છે. હાહુ છે? હાહુ છે. હા હું તમારી કોઈ બોલે એમ છે કે નહીં કોઈ? ના 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 એની કોઈ. બાકી બધા આખું ગામ મારી કોઈ બોલે. બાકી ઈ 5 જણા, મારા જેઠ જેઠાણી અને આ 2 અને મારા હાહુ, ઈ 5 જ મારા હામું નથી બોલતા. બાકી આખું ગામ તમે એમ કહો ને કે આ બાઈ કેવી, એટલે તમને કહે કે ના આ બાઈ માં કઈ કેવું ન પડે. કારી મજૂરી કરીને છોકરાને પેટ ભરે. ઓકે. તમે કેતા હોય તો કોઈના બીજા આજુબાજુ વાળાનો નંબર આપી દો. બોલો. ના આજુબાજુ વાળા નથી જોતા. હાલો કાંઈ વાંધો નહીં, હું આને ટ્રાય કરું છું. ઓકે હાલો. એને એમને શું કઈ કીધું કે મારો છોકરો છે મારે છૂટું કરવું છે? મેં નામ દીધું, નામ બધું કીધું ભાઈ. હા તો શું કીધું એને? થઈ જાય. એવું? હા હું તો પી જાઉં મારે કાંઈ વાંધો હાલો. બોલો. હા હરેશભાઈ બોલું મેટોણાથી. બોલો. પહેલી વર્ષા હા નંબર સેવ છે. જેવું છે ને, મેં કીધું હું ભૂલી નથી ગયા ને. બોલો બોલો. એ મારા ભાઈના ઘરવાળીનો ફોન તમને આવ્યો હતો, કેસ તમારી પાસે આવ્યો. ક્યાં ગામ મારો? ઉમરાળાથી ફોન આવ્યો હતો, કાલોડ તાલુકા નવા ગામ પાસે ઉમરાળા આવ્યું ને ચાવંડી હા પાસે. હા આવ્યો તો. અને સામે એ જે બાઈ બોલતી હતી ને એ મારા ભાઈ નાનકડા ભાઈની ઘરવાળી જ છે. હા એટલે એ બાબતથી ફોન આવ્યો હતો. મેં કીધું એ કાંઈ પણ કહે તો મને ખબર છે તમે એમને કોઈ વસ્તુ નથી કરતા, તમે બધું પ્રૂફ માંગો. નહીં તો પ્રૂફ આપ્યા. હે? પ્રૂફ આપ્યા. હા તો એ અમારી પાસે પ્રૂફ પડ્યા છે. એટલે મેં કીધું બેયના પેલા પ્રૂફ લેજો, જોજો, જાણજો ને પછી આગળ વધજો. ના એમાં આગળ વધવા બધું અમેથી ઓડિયો ચડાવ્યો છે યુટ્યુબમાં. હા હા એમાં ફોટા બોટા નાખ્યા ને એના તમારા ભાઈએ કઈક બીજી બાઈ કરીએ ને. મૈત્રી કરાર કર્યા. હા પણ નો કરાય ને. પણ યાર હવે આવી રીતે આમ થોડું હાલે કે એ ગામમાં ને ગામમાં કયો હાલો કોકને ઘર મુકાઈ દે. ગામમાં હાલતું હોય, એવું હાલતું હોય તો ઈ વહી જાય ને. ઈ વહી કેમ નો ગઈ? પણ એને ટૂંકમાં છે ને ઘરમાં બધું જોઈ છે એ કે અહીંયા કાંઈ કોઈ વસ્તુ ઘટતું નથી ને સામે જે ગામમાં લુખા તત્વો હોય ને ભાઈ. ઈ બધી વાત સાચી. હાલો હું એમ કઉ છું કે તમારા ભાઈએ બીજી બાઈ કરી ઈ ફાઇનલ ને. હવે આઈને જો એને પ્રેમ કર્યો હોય તો ઈ કોકની હારે વહી જાય ને, તો એ મૈત્રી કરાર કરીને રહી શકે. એવું કઈ ન હોય કે તમે જ રહી શકો, ઈ તો એ રહી શકે. એમ એવું એક આયરે થોડી છે ને 5 જગ્યાના 6 પુરાવા હું તમને આપીશ. કેટલા? હું કઉ છું હાલો ઈ સાચી વાત. હાલો ઈ છે તો પછી એને છૂટાછેડા લઈ લેવાય. પણ દેવાનું શું કરે એમ નહીં. અત્યારના જમાનામાં બાયું રિહામણે જાય છે. મારી વાત સાંભળો, બાયું રિહામણે જાય છે. એને 3 વાર મૂકી આવ્યા. કેટલી વાર એના માવતરનું થકી નથી માનતી બાઈ, અને એ ડાયરેક્ટ અહીંયા આવતી રહી છે. માવતર એમ કે તને જોતી જ નથી, તને રાખવી નથી તો તું હું કામ વહી જાય. આજે ક્યારે આવતા? કેમ કે મારા મમ્મીને એના હૈખે રોટલી ખાવા નથી દીધી. મારા મમ્મી ખુદ 12 ગામ વહી ગયા. મારી મોટી બેન રહી ને એ 2 વર્ષે રાખડી બાંધવાય નથી આવતી. એના નામ લખાવ્યા. વિચાર તો કરો તમે, ઘરે નથી આવી મારા ઘરે મોટી બેન રહી ને. જો ભાઈ નામ લખાવ્યા 498 ઈ તો તમે હાલો મારી વાત સાંભળો કઈ આવું કર્યું એટલે ઈ કરે. પણ ઈ તો હવે મારી સમજો એને ક્યાંય પ્રેમ પ્રકરણ કોઈ પણ બાઈ ને હોય તો તમે આવું કર્યું એ કરી લે ને. પણ એ ક્યારે કે પેલા બાઈ બગડી હોય ત્યારે ભાઈ બગડ્યો ને, નકર તો આજે કેટલાય વર્ષોમાં તમે ખુદ નથી એમ છે ભાઈ. મેં ભાઈ હરેશભાઈ, હા હું એમ કઉ છું કે એને એવું હોય તો અટાણે તમારા ભાઈએ આ કર્યું તો એ કરી લે કે ન કરી લે? એ ન કરે. એને જરૂર નથી. એને નથી જરૂર. એનું કારણ છે કે અહીંયા માં દીકરો 2 જ હતા ઘરમાં, બરાબર છે. નણંદુ 2 હાથ. મારી વાત સાંભળો મનસુખભાઈ, તમે જે કયો ને હું કહું, અમે 2 ભાઈ જ છે. હું રાજકોટ રહું છું, એ ત્યાં ગામડે રહી છે. ગામડે મારા મમ્મી છે, બાકી 2 બેનું હારે છે, બરાબર. હવે તમે એમ કહો છો કે એને આટલું કર્યું તો એ આ મારા ભાઈએ કર્યું એ કરી ન શકે. પણ એને જરૂર નથી. કેમ કે એને બધું એને છૂટ થઈને જડી ગયા ને જવું હોય એને જવા જ દેવાની છે. મન્નત કરવાની નહીં. દરવાજો બંધ કરીને એસિડની બોટલ ઉપાડે કે હું પી જાઉં છું, બરાબર. અને મારા મમ્મી તમને ખબર નથી એની હાવ કઈ બોલે એવી તો હે નહીં. કોઈ તો હોવ 5 કઈ આવતું નથી. અમારા ટોટલ મહેમાન બંધ થઈ ગયા ને રવિવાટા 5 જગ્યા ને એ તમને પ્રૂફ દીધા પછી એને એ ચોખ્ખું જ કે હું ગમે અહીંયા જવાના. એ ખુદ ફોનમાં કહે
તો મને મેં ભલે ને 10 ભાઈડા કર્યા હોય પણ હું વહી તો નથી ગઈ ને, પણ નથી ગઈ તો આ કોણ થાય હાલો મને કયો. હું એમ રહી કહું વાત છું, તમે અને હાલો એને અને એના રહી- રેકોર્ડિંગ ને એમાં બધે મોકલો, ફોટા ને એવું મોકલો જી હાલો જી. એ સાંજે મારો ભાઈ આવશે ને કામેથી. ઈ કહું છું ઈ બધા એમ જ કે છે નથી મતલબ આ એને અટણ મોકલી દીધું. હા પણ એ ભાઈ અત્યારે મારો ભાઈ વર્ધીનો ટાઈમ છે બરાબર છે વર્ધીનો હોય છે, અત્યારે. મોબાઈલ ને વર્ધીને શું લેવા દેવા. ઈ તમે અત્યારે ચાલુ મોબાઈલ, હું ચાલુ ગાડીમાં છું, પણ મારે તમને રેકોર્ડિંગ કે પુરાવા મોકલવા જ કઈ એમાં જરૂર ન પડે કે સાંજે 5 વાગે જ મોકલી શકો. હા એ મોકલાવી દઉં બરાબર. એટલે ટૂંકમાં તમે એમ કહો છો ને કે ઈ આ વસ્તુ નો કેમ કરીને તમારા ભાઈએ કરી, મારા ભાઈએ કરી એનું કારણ આ કે છૂટું નહોતી કરતી બાઈ. તમે મુદ્દો અમે તો ઈ હું એમ કહું છું તો ઈ તો આપણે છોકરો જન્મો નતો ને, એવી બાઈ હોય તો આપણે દીકરાનો જન્મ ન દેવાય. પણ એ પેલા નહોતું ને કાંઈ, પેલા તો સારી જ હતી. પેલા નહોતું ને એવું થયું તો એવું થયું તોય તમે એના તો બધા એવિડન્સ અને તમે કોર્ટમાં ફરિયાદ કરી શકો. કોઈ પણ સ્ત્રી પર પુરુષ સાથે એવું કરો તો હમણાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે ભાઈ આપણી પત્ની હોય અને પર પુરુષ સાથે આડા સંબંધ રાખે તો એને તમે તલાક આપી શકો છો. પણ કર્યો તો કેસ છે, કેસ કર્યો ને એની એફઆઈઆર ની નકલ છે એની પેલા આ બધું એને કર્યો ને. હા એની પેલા અમે કેસ કર્યો તો, એને પ્રૂફ છે, હું તમને એના પ્રૂફ બધા આપીશ. કે મુદ્દો એવો છે ભાઈ કે અત્યારે તમારા ભાઈએ મૈત્રી કરાર કરી તો ઈ તો આય કરી શકે, મૈત્રી કરાર કરીને સ્ત્રી પણ કરી શકે. પણ એને કહું ખરા કે જરૂર નથી, મારા મમ્મી ને કહી દે અને મારા ભાઈ ને કહી દે, હું જે કરું એ તમારે કઈ હાલો એવું હાલો એવા રેકોર્ડિંગ મોકલો છે, એવા રેકોર્ડિંગ મોકલો કે હું જે કરું એવા રેકોર્ડિંગ મોકલો. એ સામે સામે બોલ્યા હોય, ફોનમાં ન બોલે ભાઈ. એમ ન હોય તો ઈ તો હું વાત કરું છું, તમે જે વાતો કરી ને ઈ બધી એની પાસે રેકોર્ડિંગ ને પુરાવા ને એવિડન્સ બધું આપ્યું છે. ના તો હું મોકલાવું છું બરાબર. હા કેમ કે ઈ સત્ય ઘટના જ્યાં લગન આપણે વાયરલ નથી આપી શકવાના ત્યાં લગન આપણે ફલિત નથી. એ તો મારા ભાઈ નો મને ફોન આવ્યો ને એટલે તરત જ મેં કીધું મેં તું મનસુખભાઈ નું ઉપાધિ કરમાં, એ કોઈ પણ સમાજ હોય, આપણે નહીં કોઈ પણ આ દલિત સમાજ નહીં કોઈ પણ સમાજ હોય એ સાચું હોય છે ને એ બાજુ નેમ છે, એ કોઈ બાજુ નથી નમતા, સત્ય બાજુ અમે નમે. એમ કહી ભાઈ અત્યારે બીજી બાઈ બેઠી પણ ઓલા આમા વાળાનું ઘર ભાંગ્યું ને, મારી વાત સમજો તો હાલો તમે ઈ આગળ ને ભલે કર્યું હાલો, પણ તો ઓલા બીજા જે ઓલી છોકરી જે એને બેહાડી એ સામે ક્યાંક ઓલું ગામ છે ત્યાંની છે, કનોણા તાલુકાનું. હા પણ એ બાઈ ને તો ઓલરેડી રિહામણે જતી બાઈ. એ બાઈ હવે મારી વાત સાંભળો તો આ તમારી બાઈ રિયામણે હોય તો એ આવી રીતે કરી શકે ને, પણ એને નથી કર્યું ઈ મહત્વની વાત છે. હાલો ઈ આપણે આક્ષેપ વિક્ષેપ કરીએ કે ભાઈ ફલાણા હારી હતી, વાતો કરતી હતી, ઝીગડું કરતો હતો, ઈ તો મેસેજ ના સ્ક્રીનશોટ પાડી શકો. તમારી પાસે રેકોર્ડિંગ પુરાવા એવિડન્સ ફોટા વિડિયા એવું કઈ ખરું? હા પણ એ મોકલીશ, કહું ખરા કે મોકલી, બાકી તમે એમ કે મોકલી દો અત્યારે, નકર વિડિયો હમણાં અપલોડ થઈ ગયો હમણાં મોકલી દો. મોકલી દો કાયગા
મિત્રો તમારા આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.